મધ્યપ્રદેશના ખંડવા જિલ્લામાં નર્મદા નદીના પાવન કાંઠે બિરાજે છે મહાદેવ. આ પવિત્ર જ્યોતિર્લિંગ અનેક અકલ્પનીય રહસ્યો અને વિશેષતાઓને કારણે શ્રદ્ધાળુઓમાં અસીમ આતુરતા અને જિજ્ઞાસા જગાવે છે. આ આખા વિશ્વનું એકમાત્ર એવું અદ્ભુત શિવલિંગ છે કે જેના પર કોઈ શિખર નથી. એટલું જ નહીં, ગર્ભગૃહના મધ્યમાં શિવલિંગ નથી. આ સ્થાન એટલું વિશિષ્ટ છે કે અહીં નંદી મહારાજની પ્રતિમા અને જ્યોતિર્લિંગને સન્મુખ પણ નથી, જે ભક્તોને અચંબિત કરી દે છે. નદીના પ્રવાહ વચ્ચે ઓમકારના આકારમાં વસેલા પરમધામમાં જ્યારે ભક્તો મહાદેવના સાનિધ્યમાં પહોંચે છે ત્યારે તેમની આંખોમાં અમી એકદમ છલકાતી હોય છે અને હૃદય અનન્ય ભક્તિભાવથી ગદગદ થઈ જાય છે. પ્રકૃતિ અને પરમાત્માના અનોખા સંગમ સમૂહ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ ભક્તને સંસારના બંધનોથી મુક્ત કરી શિવમય બનાવી દે છે. વેદો અને પુરાણોના પવિત્ર શ્લોકોમાં જેનો મહિમા અનંતકાળથી ગવાયો છે એવું આ જ્યોતિર્લિંગ સમગ્ર સૃષ્ટિમાં અલૌકિક છે. આ સ્થાનની દિવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે અહીં સ્વયં પ્રકૃતિએ પહાડોને ઓમનો આકાર આપીને મહાદેવનું સિંહાસન તૈયાર કર્યું છે. ઓમકાર આકારના પહાડોની ગોદમાં બિરાજે છે ભોળાનાથ. અહીં એક એવી પરમ શ્રદ્ધા અને અતૂટ માન્યતા છે કે જ્યારે મહાદેવ અને માતા પાર્વતી ત્રણેય લોકનું ભ્રમણ કરીને પાછા ફરે છે ત્યારે તેઓ વિશ્રામ માટે આ જ પવિત્ર મંદિરની પસંદગી કરે છે. આ મંદિરમાં મહાદેવને ગૌરી માત્ર પોઢતા નથી, પરંતુ પરમ આનંદ સાથે સોગઠાબાજી પણ રમે છે. આ વાતની સાક્ષી પૂરતો ચમત્કાર આજે પણ ભક્તોને ભક્તિભાવથી ગદગદ કરી દે છે. દરરોજ રાત્રે શયન આરતી બાદ ભગવાન માટે સોગઠાબાજી બિછાવવામાં આવે છે અને જ્યારે સવારે મંદિરના દ્વાર ખુલે છે ત્યારે તે સોગઠાબાજી વિખરાયેલી જોવા મળે છે.